કેમ છો? મજામાં? સરસ મજાની તૈયારીઓ ચાલતી હશે. હમણાં થોડા ટાઈમમાં એકમ કસોટી 2 પણ આવશે, બરાબર? અને એનો અભ્યાસક્રમ પણ તમને ખ્યાલ જ હશે. 1 થી 7 પાઠ એ આપણા એકમ કસોટીમાં 2માં છે. આ વખતે તમારે 29-30 તારીખે જે એક્ઝામ આપવાની છે એની અંદર ગુજરાતી અને વિજ્ઞાન 2 વિષય છે. સારી એવી તૈયારી કરતા જ હશો અને કરજો, બરાબર? ત્યાં આગળ તમે 1 થી 7 પાઠ અને વ્યાકરણની અંદર જોઈએ તો જોડણી, પ્રત્યય અને ત્રીજો એક મુદ્દો ધ્વનિ શ્રેણી એ છે, એ તમે તૈયાર કરતા રહેજો, બરાબર? અહીંયા આગળ આપણે આજે વાત કરવાની છે પાઠ 6 વાયરલ ઇન્ફેક્શન. એના વિશે વાત કરીશું. આ શબ્દ તમારા માટે ખૂબ જાણીતો છે, બરાબર? એના લેખક વિશે પહેલા આપણે માહિતી લઈએ તો એના લેખક છે ગુણવંત શાહ, બરાબર? એનો તમે પ્રસ્તાવના વાંચો તો તમે જોશો કે એને ઘણા બધા પુરસ્કાર મળેલા છે. દર્શક એવોર્ડ મળ્યો છે, પદ્મશ્રીનો એવોર્ડ મળેલો છે. આ એવોર્ડ એમનેમ ન મળી જાય. જે વ્યક્તિને એવોર્ડ મળ્યા છે ને એ જ એની ખ્યાતિ વ્યક્ત કરી દેતો હોય છે. ગુણવંત શાહ એક આધુનિક સારામાં સારા લેખક છે, બરાબર? અને તેઓ સરસ મજાના નિબંધો, એક લેખો લખવાનું કાર્ય કરે છે. છાપાઓની, ન્યૂઝપેપરની અંદર એની કોલમો આજે પણ રેગ્યુલર પ્રસિદ્ધ થતી હોય છે. તમે કોઈક વખત વાંચો તો તમને ખ્યાલ આવતો હોય છે. અને આસપાસમાં જે જોવે છે, જે માણસની નબળાઈઓ છે કે પ્રકૃતિ પ્રત્યેની જાગૃતતા છે, એના ઉપરના વિશેષ એ લેખન કાર્ય એનું કરેલું છે. એટલે એક ઉચ્ચ કોટીના સારા એવા લેખક એને ગણાવી શકાય. સુરત બાજુનું રાંદેર ગામ છે, ત્યાં એમનો જન્મ થયેલો હતો છે. અને પોતે આજે પણ પોતાના કલમ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે. ગુજરાતી સાહિત્ય અકાદમી એ ગુણવંત શાહને ખૂબ જ આદરપૂર્વક અને માન સન્માનથી આવકારે છે. બહુ સારું એવું લેખન કાર્ય એમનું છે. એમની ભાષા સરળ અને એકદમ સંસ્કારી ભાષા દેખાય છે. એના કટાક્ષ હોય છે તો પણ માણસના મનને હાનિ પહોંચાડે એ પ્રકારની હોતી નથી. આમ સરસ મજાની કલમની કટારીઓ એના શબ્દની સાથે સંકળાયેલી હોય છે. આવા ઉત્તમ લેખકની અહીંયા આપણે એક વાત કરવા જઈ રહ્યા છીએ. એને એક સરસ મજાની સમાજમાં દેખાતી વાતને કરી છે કે વાયરલ ઇન્ફેક્શન. તમે કોઈ પણ દવાખાને જાઓ અને પછી તમને જ્યારે ક્યારેય તમે પૂછો કે ભાઈ શેના કારણે મને આ થયું, શું થયું છે, એટલે બધાના ડોક્ટરોના મોઢે એક શબ્દ તો ચોક્કસ સાંભળવા મળશે કે વાયરલ ઇન્ફેક્શન છે. શેનું ઇન્ફેક્શન? બધાને ઇન્ફેક્શન લાગે છે. માણસે પોતાના શરીર પ્રત્યે જે બેદરકારી દાખવે છે એના વિશે વાત કરી છે કે આપણે કેટલો બધો પ્રયત્ન કરીએ છીએ આપણા શરીરને નુકસાન પહોંચાડવા માટે. કલાકો બેસી રહીએ, આડેધડ ખાઈએ છીએ, રાત્રે મોડે સુધી કેટલો ખાઈએ, કલાકોના કલાક ખુરશીમાં આરામ કરીએ છીએ, ત્યારે બિચારો એટેક આવે છે. કેવી એક વ્યંગાત્મક વાત લેખકે અહીંયા કરી છે. એવા ઘણા બધા ઉદાહરણ આપ્યા છે. આપણા સમાજની નબળાઈ કઈ એટલે કે ખીચખીચાટ હોસ્પિટલો ભરેલી હોય, એ વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ છે, એ ખીચખીચાટ ભરેલા હોય, એ સમાજની પ્રગતિ છે? ના, એને પ્રગતિ કહી શકાય નહીં. એ આપણી નબળાઈ છે. ઘણા બધા ઉદાહરણો પણ તેમણે ટાંકેલા છે. અને બીજા લોકો કેવી રીતે આપણે આપણા પ્રત્યે જાગૃતતા, આપણે ગુજરાતીમાં એક કહેવત છે, પહેલું સુખ તે જાતે દરિયા. માણસને સુખ મેળવવા માટેનો સૌથી પહેલો કોઈ ઉપાય હોય તો પોતાનું શરીર સુખ છે. જો તમને જરા પણ મજા નહીં હોય ને તો તમને કોઈ પણ વસ્તુ તમારી મનપસંદ હશે ને તો પણ એમાં રુચિ રાખશે નહીં. જરાય પણ આપણા શરીરની નબળાઈ હોય છે તો આપણે કોઈ પણ કાર્ય કરવા સક્ષમ રહેતા નથી. એટલે જો શરીર સુખ હશે તો જ તમે કાર્ય કરી શકશો. અને એના માટે આપણે કેટલું જાગૃત થવાનું છે એની વાત કરી છે. અને અત્યારનો સમય એટલે કે ફાસ્ટ ફૂડનો સમય. લારી ભાળી નથી કે ઉભા રહ્યા નથી. પાણીપુરીએ તો દાટ વાળી દીધો છે. પછી એના વિશે આપણે વિચારવાનું જ નહીં કે કઈ રીતે બની છે, શું છે, આ છે. ઘરમાં જમતા જમતા કઈક દિવસ કઈક વાળ આવી જાય તો આપણે ઊંચો કરીને બતાવીએ કે જો આમાંથી આ નીકળ્યું. પણ બહાર બનેલી વસ્તુમાં કાંઈ નિરીક્ષણ થતું જ નથી. આ એક આપણી જે માનસિકતા અત્યારે બંધાણી છે એના ઉપર પણ લેખકે કટાક્ષ કરેલો છે. એના વિશે પણ તેમણે વાત કરી છે. પછી અત્યારની એક વ્યસનની દુનિયા જે રચાઈ ગઈ છે એના વિશે પણ સરસ વાત કરી છે કે તમાકુ અને ગુટકા ખાવામાં હજારો રૂપિયા મહિનાના હિસાબ કરવા બેસે તો ખર્ચ કરી નાખે છે. ત્યાં એને કાંઈ મોંઘું લાગતું નથી, બરાબર? પણ
કાજુ બદામ ખાવા છે, બહુ મોંઘા. ફ્રૂટ ખાવું છે, બહુ મોંઘું. ખરેખર જો મહિનાનો હિસાબ કરવા બેસો ને તો એ વસ્તુ બહુ બધી એના કરતાં સસ્તી છે. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ તમને મન ભાવતી હોય એ તમને આપીએ, એમ કહીએ કે આ ચાખો ને, આમાં ઝેર છે. નહીં હોય તો એ નહીં ચાખે. ઝેરના પારખા થોડા હોય, નથી ચાખે, કારણ આપણે જીવવાનો છે. પણ જ્યારે આપણે તમે જુઓ કે પાન ગુટકાનું કોઈ પણ રેપર લેશો તો એની અંદર ગવર્મેન્ટે 80% જાહેરાત કરી છે. મોટા મોટા પોસ્ટરો બજારોમાં લાગેલા હોય છે કે આ કેન્સરનું ઘર છે, આનાથી કેન્સર થાય છે. જાણીએ છીએ તોય બે બાકડા થઈને ખાઈએ છીએ. ખાવું જ છે, ખબર છે ઝેર છે તોય પણ ખાવું છે. મોતનું ઘર છે તો પણ ખાવું છે. ઘર ભાંગી નાખે છે તોય દારૂ પીવો છે. આ વ્યસન વિશે પણ લેખકે આમાં કટાક્ષ કરેલો છે. અને આ તો મને બહુ એક નરી મૂર્ખાઈ લાગે છે. અત્યારે માનો તમે બધા 10મા ધોરણમાં ભણો છો, લગભગ કોઈને વ્યસન નથી જ, 99% નથી જ, બરાબર. પણ એટલે તમારે અત્યારે કોઈને વ્યસન નથી અને તમે બધા અભ્યાસ કરો છો વિજ્ઞાનમાં, તમને વાંચતા લખતા આવડે છે, બધામાં તમે જુઓ છો કે એની અંદર તમાકુ છે, ઝેરી દ્રવ્ય છે, એ નુકસાન કરે છે. મોટા થશો તમે એ રવાડે ચડશો છે, એ ખાશો, ખબર જ છે કે આ ઝેરી છે, આ છે. એટલે કોઈ હાથે કરીને પગ ઉપર કુહાડા મારવાની આ વાત છે અને એ આપણે કરીએ છીએ. એના વિશે પણ લેખકે આમાં સરસ મજાની વાત કરી અને લોકોમાં જીવ માટે, શરીર માટે જાગૃતતા લાવવાની વાત કરેલી છે. એનો આખો પુસ્તકનું નામ જ તમે જુઓ, મરો ત્યાં સુધી જીવો. જીવવું એટલે ખાલી આ ખોળિયું લઈને ફર્યા કરી એને જીવા કહેવાય છે. તંદુરસ્ત જીવન, મનથી અને શરીરથી જે તંદુરસ્ત જીવન છે એને જીવા કહેવાય છે. કેટલું જીવવું એ મહત્વનું નથી, કેવું જીવવું છે એ મહત્વનું છે. આ વાત લેખકે એક નાનકડા એવા નિબંધ દ્વારા બહુ સરસ રીતે અહીંયા સમજાવી દીધું છે. એના વિશે આપણે અભ્યાસ કરીએ તો એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. સેમ્યુઅલ બટલરે એક એવો આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. બર્ટ્રાન્ડ રસેલે એક નિબંધમાં ભારે ગમ્મત કરી છે. કાર ખોટવાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાને આગળ ગૌરવપૂર્વક કરે છે. આટલી માત્ર 3 લીટીમાં કેટલી સરસ બધી વાતો કરી દીધી એમણે. ચીનના લોકોનો છે એના વિશે વાત કરે છે કે ભાઈ એ એક સમય એવો હતો ચીનમાં કે જ્યારે કોઈ માંદું પડે ને એટલે ડોક્ટરને સજા થાય કે આપણા શહેરમાં કોઈ બીમાર પડવું જ કેમ જોઈએ, એની જાગૃતતાનો અભાવ છે. તો એક સમય એવો પણ હતો, સેમ્યુઅલ બેટલરના છે એ વ્યક્તિ એવો એટલો આદર્શવાદી વ્યક્તિ હતો કે કોઈ જો બીમાર પડે તો એ તમારી બેદરકારીને લીધે છે. તમે સામાન્ય તમે સ્કૂલમાં આવો અને તમે મિસ બહુ પેટમાં દુખે છે એટલે એમ કહે કે તમે શું જમ્યા? હા મેં હાજે ઓલું ખાધું હતું ને એટલે મને પેટમાં દુખે છે. એ કારણ તમને ખબર જ હોય છે. એટલે આપણે જાણતા જ હોઈએ છીએ મોટા ભાગની બીમારીનું કારણ કે આના થકી મને આ થયું છે, તો આપણી બેદરકારીને લીધે જ એ થયું છે અને એટલા માટે એને કેદની સજા પણ કરવામાં આવતી હતી. એક લેખક છે બર્ટ્રાન્ડ રસેલ, એણે એક એના નિબંધની અંદર બહુ સરસ વાત કરી છે. હવે એ બધું આપણે અનુભવેલું છે. મસ્ત મજાના 4 વ્હીલમાં ફરવા નીકળ્યા હોઈએ, નવું બાઇક લીધું હોય ને નીકળ્યા હોઈએ, બંધ પડે એટલે કેવી શરમ આવે, ધક્કો મારવો ન ગમે, વાહન બંધ પડ્યું તો એક સાધન છે, બંધ પડે. પણ શરીર બંધ પડે છે ત્યારે આપણને શરમ આવે છે? નથી આવતી. ગૌરવ. જેમ ઊંચા નામ ને જેમ મોટી બીમારી ને એમ થાય હા આપણને આવડી મોટી બીમારી થઈ છે, ગૌરવ. બિચારાને આવું થયું છે, એને તો આ રોગ લાગુ પડ્યો છે. આ મરચું મીઠું ભવરાય સરસ મજાની ડિશ તૈયાર કરીને બીજાને એની આગળ વ્યક્ત કરતા હોઈએ છીએ. એટલે કે આપણા માટે એ મોટી નબળાઈ છે કે જ્યારે આપણું વાહન કે આપણું સાધન કોઈ ખોટવાય છે ને એની આપણને શરમ આવે છે, પણ આપણું અવળું શરીર છે એ ખોટવાય છે ને ત્યારે આપણે એનો ગૌરવ લેતા હોઈએ છીએ. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવાની અભણની માફક જ વર્તે છે. ડોક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાન અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે. હૃદય રોગનો હુમલો કઈ મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવું પડે છે. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમયે ગમે તેવું ને ગમે તેટલું ખાવું પડે છે. હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો વછૂટી જાય છે.
જીવનમાં કદી પણ પરસેવો નથી વાળ્યો તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય છે. રોગ થાય છે તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને બેઠાડુપણું કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. માણસ શરીરની સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ઠાસીને ભરી લઈએ. આપણે ઘણીવાર એમ કહે છે કે અન્ન પારકું છે, પેટ પારકું નથી. આપણે એવું કહેતા હોય છે, ભાવે છે ખાઈએ જ લેવું, ખાઈ લેવું. ક્યારેક તો બધા ભેગા થઈને એમ કે ચાલો થોડા પૈસા કાઢીને આપણે નાસ્તો કરીએ. તો પણ ઘણા માણસને એવી વૃત્તિ હોય કે ભાઈ પૈસા કાઢ્યા છે ને વસૂલ તો કરવા પડે, બને એટલું વધારે ખાઈ લો. તમે પ્રસંગોમાં એમાં જાય કે થાળી ભરીને એટલો અન્નનો પણ બગાડ કરે અને પોતાના શરીરની ઉપર પણ એટલી જ પોતાની બીમારી છે એ જોવાનું જ નહીં. જ્યારે ડોક્ટર કોઈક વસ્તુ ખાવાની મનાઈ કરે તો એનું તો વધારે મન થાય અને એ તો આપણે ખાયા વગર રહી જ ન શકીએ. એ આપણા શરીર ઉપર કરેલો એક પ્રહાર છે. કેવી વાત કરે છે, મોટો કટાક્ષ છે પણ એને હાસ્યમાં મૂકી દીધો છે એને કે એટેક એમને નથી આવતો, હુમલો એમને નથી આવતો. આ શરીરને પોટલું બનાવવું પડે, ઓફિસોમાં કલાકો સુધી ખુરશીમાં એમને બેઠું રહેવું પડે. એ શું છે? આળસ છે. અને બીજા પાસે કામ કરાવી નાખવાનું, કાંઈ કરવાનું નહીં, બસ એસી ચાલુ કરી દેવાનું, પંખાઓ ચાલુ રાખવાના. પરસેવો તો વળવો જ ન જોઈએ. ઘરે પણ કામ કરતા હોવા જોઈએ. આપણે આરામથી મોટા બટનનો દબિયા રાખીને આરામથી બેઠું રહેવાનું. પરસેવો તો વળવા જ દેવાનો નહીં. આ રીતે કેટલું ગમે ત્યારે ગમે તેટલું ખાવાનું, જે ઈચ્છા થઈ તે ખાઈ લેવાનું, ચાલે ન ચાલે જોવાનું. આ રીતે વર્ષો સુધી આપણે આપણા શરીર સાથે અન્યાય કરીએ છીએ ને ત્યારે આપણને એટેક આવે છે, પછી પરસેવો છૂટી જાય છે. એ આપણે અત્યાર સુધી જે પરસેવો નથી વાળવા દીધો ને એનું પરિણામ ત્યારે જોવા મળે છે. એટલે આપણા શરીરને પરિશ્રમની જરૂર છે એ આપણે સમજતા નથી, એ કરતા નથી અને ત્યારે આપણે આ મુસીબતનો સામનો કરવાનો વારો આવે છે. અને આવા લોકો અગણિત છે, લગભગ હજારે આપણને 900 વ્યક્તિ આવા મળી જાય તો પણ એમાં ના કહી શકાય નહીં. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય. માણસ ન છૂટકે ડોક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડોક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી લેવી જોઈએ. પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો ડોક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. દાંતના ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ. ડોક્ટર રોગની જાણકારી માટે છે કે આરોગ્યની? આ પ્રશ્ન ડોક્ટરની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. અનાથાશ્રમમાં બાળકોને અને ઘરડા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. કોઈ પણ વસ્તુ કે ભાઈ બીમાર પડીએ ત્યારે આપણને શરમ અનુભવવી જોઈએ. અને ડોક્ટર પાસે ક્યારે જવું હોય તો કે જ્યારે આપણે તંદુરસ્ત હોઈએ ત્યારે નિયમિત આપણે બધા રિપોર્ટ કરાવવા જોઈએ કે જેથી કરીને બીમારી આપણી સુધી પહોંચી શકે જ નહીં. હોસ્પિટલની શોભા કોને કહેવાય? તો કે જેમ બને તેમ હોસ્પિટલ ખાલી હોય ત્યારે. અત્યારે તો તમે દાંતના દવાખાને જાઓ તો ન્યાય તેને એટલી, હૃદયરોગના તો ન્યાય એટલી, એક્સિડન્ટ થયા તો ન્યાય આપણને માણસ બધું બીમાર જ છે કે શું? કેટલા બધા લોકો છે એ હોસ્પિટલોમાં હોય છે. તો એ સારા સમાજની નિશાની ગણાવી શકાય નહીં. નિયમિતપણે આપણે જ્યારે તબિયત સારી છે તે વખતે આપણે રિપોર્ટ કરાવવા જોઈએ, તે વખતે ડૉક્ટરોના સૂચન લેવા જોઈએ, નહીં કે બીમાર પડીએ ત્યારે. અને બીમાર પડવું એ ગુનો નથી, પણ આપણી જાગૃતતા ન હોય અને બીમાર પડીએ એ તો મોટો ગુનો જ કહી શકાય. ડૉક્ટરની કમાણી એ કમાણીનું એક સાધન બની ગયું છે. અત્યારે તમે જુઓ દવાખાના કીડિયારોની જેમ ઉભરાઈ રહ્યા છે. ખરેખર તો આ બધી કેવી મુશ્કેલીના સમયની સાંકળ કહેવાય. અનાથ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, જેમ ટ્રેનમાં મુસાફરી કરતા હોય ને આપણે સાંકળ જોઈએ જ છે, કાંઈ વારંવાર ખેંચી રહીએ છીએ ના. ખરેખરની તકલીફ હોય તો જે સાંકળનો ઉપયોગ થાય છે એવી જ રીતે આ અનાથ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે કે ડોક્ટરો છે એની ઉપયોગ પણ એવી જ રીતે થવો જોઈએ. ડોક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કાને આજકાલ બે શબ્દ અચૂક પડે છે: વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. ડોક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દોની એની મદદે આવી જાય છે. ડોક્ટરોને એમાં કાંઈ જ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય
ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની છે. જ્યાં ઇન્સાન અને ઉકરડો અડધે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટી પર સુંદર લખાણ હોય છે. થોડે થોડે દિવસે બદલાતું રહે છે. ડોક્ટરો અને દવાની ફરિયાદ આપણે જ્યારે પણ લઈએ છીએ બધા જ કોઈ પણ બીમારી થાય તો આપણે એક જ ડોક્ટરથી એનું નિદાન કરાવી શકતા નથી. બીજા 2-4 ડોક્ટરને પૂછે, કારણ કે એક કમાણીનું સાધન પણ બની ગયું છે. અને કંઈ ન સમજાય એટલે કે વાયરલ ઇન્ફેક્શન, તો દરેકને વાયરલ ઇન્ફેક્શન આ એના હાથે વળગેલો એક શબ્દ છે અને એ વારંવાર આપણે એને સાંભળવા મળતું હોય છે. શું કામ બીમાર પડીએ છીએ? કેવો બંને શબ્દ ઢગલાબંધ અને જથ્થાબંધ માણસ માટે વસ્તી માટે ઢગલાબંધ શબ્દનો વાપર્યો છે. મહામારી માટે જથ્થાબંધ મહામારીઓ આવી રહી છે. હાલ અત્યારે આપણે કોરોનાની મુશ્કેલી જોઈએ જ છે. કેટલી સાવચેતી રાખવાની જરૂર છે, પણ એ કેટલી રાખીએ છીએ એ પણ આપણે જાણીએ છીએ. એ આપણી જ બેદરકારી છે. એના લીધે જ પોલીસ આપણને દંડ ન કરે, એ આપણને ન પકડે એટલે આપણે માસ્ક પહેરીએ, નહીં કે આપણી સાવચેતી માટે. આ બધી વસ્તુ શું છે કે આપણી જાગૃતતા નથી. એટલા માટે સ્વચ્છતા માટે અભિયાન કરવા પડે. લાખો રૂપિયા, કરોડો રૂપિયા સરકારે એમાં વાપરવા પડે અને એ અભિયાનને પરિણામ આપવું પડે. વિચાર કરો કે કોઈ શેરી કે કોઈ સડકો છે એ સાફ કરવી એ આપણી ફરજ છે અને એની માટે સરકાર અભિયાન કરે, સરકાર એને સમય આપે, કરોડો રૂપિયામાં નાખે, એ કદાચ પૈસા બચી જાય તો આપણને કેટલો બધો આપણે ફાયદો થઈ શકે, કેટલી બધી રીતે આપણને ઉપયોગી થઈ શકે. એટલે આવા સ્વચ્છતાના અભિયાન કરવા પડે એ આપણા માટે ખરેખર શરમજનક વાત કહેવાય. ગંગા નદીને સાફ કરવા માટે અબજો રૂપિયા ખર્ચાઈ ગયા. જો એ આપણે ન કર્યું હોત અને એના માટે આપણે થોડા થોડા પગલાં લીધા હોત તો આ પૈસા છે એ આપણા પ્રગતિ માટે વપરાઈ શક્યા હોત. હાલ તમે જુઓ ને, હમણાં થોડા દિવસ લોકડાઉન રહ્યું તો પ્રકૃતિ તો પૂર્વહારમાં ખીલી ઉઠી. ગંગા નદી કે બીજી નદી, જળાશયો છે આપોઆપ સ્વચ્છ થયા. એનું કારણ કોણ હતું? આપણે હતા. મીઠામાં બધું પક્ષીઓ રોડ ઉપર ચાલતા ને ઉડતા દેખાણા, કારણ એને આપણો ભય છે. એટલે કોઈ સરકારે આયોજન કરવાની જરૂર નથી, એને કોઈ પ્રોગ્રામ કરવાની જરૂર નથી, એને કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. બસ જો આપણે જ આપણામાં સુધાર લાવીએ તો ઓટોમેટિક બધું સારું થઈ જાય છે. દિલ્હીની અંદર તમે જુઓ તો પ્રદૂષણ માટે થઈને કેટલી બધી સરકારે મહેનત કરી, કેટલા બધા નિયમો કર્યા. એક નહીં એક દિવસે ગાડી લઈ જવાનો, નંબર પ્રમાણે ગાડી લઈ જવાનો, આવા કેટલાય પ્રયત્ન કર્યા. પણ લોકડાઉન આવ્યું એટલે ઓટોમેટિક જ એના પ્રદૂષણમાં ઘટાડો થઈ ગયો. તો વિચાર કરો, જો આપણે જ ખુદ આ પરિસ્થિતિ સમજી જઈએ તો કોઈ આવા કામ કરવાની જરૂર જ નથી. એટલે એ વાત અહીંયા આગળ લેખકે કરેલી છે કે ભાઈ સ્વચ્છતા, આપણે ઉકરડો ને માણસ બાજુ બાજુમાં રહે, આપણે જ આપણી બાજુ બેઠા ફટ દઈને કચરો નાખી દઈએ છીએ. તમે ખુદ તમારા દિવસો યાદ કરો કે તમે જ્યારે શાળામાં આવો છો ત્યારે શાળાનું મેદાન સ્વચ્છ હોય છે, તમે જે વર્ગમાં જાઓ છો એ બેન્ચ એ બધું સ્વચ્છ હોય છે, અને જ્યારે જાઓ છો ત્યારે એવું હોય છે તો કે એની જાતે જમીનમાંથી ઉત્પન્ન થયું. કેટલો બધો ગારો હશે, ધૂળ હશે, બેન્ચ ઉપર આ રીતે કરી કરીને આપણે ચપ્પલ ઘસ્યા હશે, ખાઈ ખાઈને બાર ગુટકાના પેકેટો કે આપણા જે કાંઈ રેપર છે એ આપણે એમને ફેંકી દીધા છે નિયમ હોવા છતાંય. અને એટલા માટે એ થયું છે. ઘરે એવું કરીએ છીએ? નથી કરતા. સરસ મજાનું એક વેલણ રસોડામાંથી આવી જાય ફટ દઈને કે ભાઈ આ અહીંયા આગળ આપણે શેટી ઉપર આપણે કચરો વેરશું નહીં, આપણા ઘરમાં ગમે ત્યાં પેન્સિલનો છોલ આપણે વેરતા નથી. એટલે આપણી જે જાગૃતતા નથી એના લીધે ગંદકી ફેલાય છે. અને તોય છતાં એ ગંદી જગ્યામાં બેસવામાં આપણને જરા હિચકિચાટ અનુભવતો નથી. જ્યાં ગંદકી છે સ્વચ્છ ત્યાં પ્રભુતાનો વાસ, એવું એક સૂત્ર છે. જો ગંદકી છે તો ચોક્કસપણે ત્યાં આગળ બીમારી આવવાની જ છે. થોડું ઘણું પાણી ઢોળાયેલું હોય, કંઈ ગંદકી હોય તો તરત જ માખીઓનો બણબણાટ ને મચ્છર નથી થઈ જતા. આ ચોમાસાના દિવસોમાં ખાબોચિયા ભરાય છે તો મચ્છરનો ઉપદ્રવ નથી વધતો અને મચ્છર એ પોતાનું પોષણ આપણી પાસેથી જ મેળવશે, સરસ મજાનો રોગ આપણને આપશે, આપણે જ બીમાર કરશું. એટલે આપણને જાણે એવો શોખ થયો છે એવી વાત લેખકે આમાં કરી છે. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂગ હોવી જોઈએ તે સાજી જોવા મળતી નથી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ગંદકીથી ભારે ખલેલ પામનાર ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બણબણતા રહે છે.
વેદ, ઉપનિષદ, ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે એ જોતા. જો ગંદકી સાથે આપણે મિત્રતા બાંધી લીધી હોય એ વાત કરે છે કે ભાઈ આપણે એને સ્વીકારી લીધી છે. આપણી સંસ્કૃતિ દેશ વિદેશોમાં ખૂબ ખ્યાતિ પામેલી છે. ખૂબ બધા એને માનની દ્રષ્ટિએ જોઈએ છે. હમણાં જ તે રામ મંદિરનું નિર્માણ થયું તો તમે બધાએ જોયું જ હશે કે વિદેશી વ્યક્તિઓએ પણ પોતે કેવા કેવા સારા કામ કર્યા છે. એ પણ એને પૂજનીય ગણ્યું, એને પણ એને વંદન કર્યા છે. જો એ આપણી સંસ્કૃતિ એ પોતે એટલા માનથી જોઈએ છે તો આપણે એ જોઈ શક્યા નથી. આપણો વર્ગ મોટા ભાગનો અભણ છે અને આપણે ગંદકીથી આપણને જરાય ખલેલ પહોંચતી જ નથી. એટલા માટે જ હોસ્પિટલની અંદર ઢગલાબંધ દર્દીઓ બણબણતા જોવા મળે છે. ખરેખર તો માખી ને જીવજંતુ છે ને એના માટે બણબણવું શબ્દ વપરાય. માણસ માટે આ શબ્દ યોગ્ય નથી, પણ વેધક વાક્ય બનાવવા માટે ને વધુ અસરકારક બનાવવા માટે લેખકે અહીંયા વ્યક્તિ માટે બણબણાટ એવો શબ્દ વાપરી નાખ્યો છે કે ભાઈ સૌથી પહેલા કોઈ એવા સંત હતા તો કે સ્વામી વિવેકાનંદ. જ્યાં સુધી દેશમાં ગરીબી અને ગંદકી રહેશે ને ત્યાં સુધી આ સમાજ ઊંચો આવી શકવાનો નથી. ગાંધીજી એ લગભગ બીમારીને અપરાધ જ માનતા અને પોતે જો બીમાર પડે ને તો એની આધ્યાત્મિક ભૂલ જ ગણી લેતા. જો તમે બીમાર પડ્યા છો તો એની કારણ તમે જ હશો, તમારી બેદરકારી જ હોઈ શકે એવું સ્પષ્ટપણે એના સ્વભાવમાં જોવા મળતું. તમાકુના ગુટખા ખાનાને સફરજન મોંઘું પડે છે. સિગારેટના ધુમાડા કાઢાને ખજૂર, અંજીરને આલુ કે કાજુ મોંઘા પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ન શકે. લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નર નારીઓને પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવે રાખે છે. માંદગીને ખાટલે ઘણું ઘણું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે. ખાંસી વારંવાર આવે તોય કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? તમાકુ ને ગુટખા ખાનાર, હમણાં મેં તમને વાત કરી ને પહેલા કે ભાઈ મહિનાનો હિસાબ, એમાં હમણાં તો લોકડાઉનમાં તો કંઈક ભાવ એના આસમાને ચડેલા, જે હોય એની પાછળ તળપાપડ થયેલા. કારણ કે આપણે તો સરસ મજાની પહેલા શું કરે, આપણે ટેવને પાડીએ, પછી ટેવ આપણને પાડે, બરાબર નહીં પાડે, ઊભા ન થઈએ કે એવા પાડી દે કે ભાઈ એના માટે એટલા તલપાપડ થયેલા, કેટલા 10-10 રૂપિયાના માવાને 50-50 રૂપિયા આપવામાં માણસને કાંઈ તકલીફ પડતી નહોતી. ઘરે શાકભાજી લાવવા મોંઘું પડતું. મહિનાનો હિસાબ કરવા બેસીને તો કાજુ બદામ તો ટેસ્ટથી બધા ઘરના ખાઈ શકે એટલા પૈસા એમાં વપરાઈ જતા છે એક જ વ્યક્તિ. ફ્રૂટ લાવવું એ અઘરું પડે છે. પાનમાં ખાવામાં કોઈ મુશ્કેલી આવતી નથી અને એ ખરેખર ઝેર છે એવું તો એ સરસ મજાનું રેપરમાં છાપીને આપે છે, તોય આપણે આરોગી લઈએ છીએ, તોય લોકો છે એનો વ્યસન કરી લેતા હોય છે. અને પોતે જાણે નાસ્તામાં તો કે સરસ મજાની વાનગીઓ જ હોવી જોઈએ, તો કોઈ દિવસ ફ્રૂટ ખાઈને પેટ ન ભરી શકે, સાદો ખોરાક ન લઈ શકાય. મજાનો આપણે તો અત્યારે તો ચાઇનીઝ ફૂડ, ફાસ્ટ ફૂડ બધા બહુ જ પ્રિય બની ગયા છે. પીઝા જોઈએ છે, આજે ખરેખર આપણને નુકસાન કરનારા ખોરાક છે એ આપણે પ્રિય બની ગયા છે. સાદો ખોરાક તો ગમતોય નથી. આવી રીતે આપણે આપણા શરીર સાથે ઘણો બધો અન્યાય કરતા રહીએ છીએ. વારંવાર બીમાર પડીએ ગમે તે, પણ એ બાબત ઉપર આપણે જરાય ધ્યાન આપતા નથી અને સમજણની સાથે જાણે કે આપણે છૂટાછેડા જ લઈ લીધા હોય એવું લાગે છે. અને વળી જો આપણે જ આપણા શરીરને કે આપણને પોતાને ન સમજી શકતા હોય તો બીજાને આપણે શું સમજી શકવાના છીએ? મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. ઈર્ષા, એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે. માનસિક તાણ બ્લડ પ્રેશરને સળી કરે છે. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે એમ બને. પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. કેટલાક પરિવારોમાં ખડખડાટ હાસ્ય મહિને એકવાર પણ સાંભળવા મળતું નથી. માણસે હસવાની એક પણ તક છોડવી ન જોઈએ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. ભજનાનંદ તાણમાં ઘટાડો કરે છે. પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો.
આપણે તાણ નામની વાસ વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે. અહંકાર એક એવો રોગ છે કે જે અસંખ્ય પરિવારોને પજવે છે અને પ્રજાળે છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે તેવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. જે વ્યક્તિ દાવપેચ રમે, છળ કપટમાં રાચે, તેનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. મનનો મેલ હોય એવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ ગણાય છે. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક ચલાવે છે, જેમ જીવવું હોય એમ જીવો, ફલાણા ભાઈને સિગરેટ પીવાથી શું નુકસાન થયું. એક સ્ત્રીનો ફોટો અખબારોમાં છપાયો. 127 વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી છે. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે. આવા દાખલા બને તેમ ધૂમ્રપાન ચાલુ રાખ. એ ઘરડો તર્ક છે. મનની સ્વસ્થતા સૌથી પહેલું સુખ તે જાણે માણસ મનથી મક્કમ હોય તો એ સ્વસ્થ થઈ શકે. ગમે તેવો મોટો રોગ હશે, તમે જો કેન્સરની અંદર અઢળક માણસો મરી જાય છે, પણ ઘણા છે કે જે જીવી જાય છે. કારણ કેમ કે એ રોગને એના મન ઉપર એને હાવી થવા દેતો નથી. જો તમે મનથી સ્વસ્થ છો, મનથી સક્ષમ છો, તો તમે કોઈ પણ રોગની સામે લડી શકો છો. એટલે મનની સ્વસ્થતા હોવી જોઈએ. ખુલ્લા મનથી હસવું જોઈએ. આખા દિવસમાં આયુર્વેદ એવું કહે છે કે આખા દિવસમાં એક વખત પેટ પકડીને હસવું જોઈએ. એટલે એટલું ખડખડાટ હાસ્ય આપણામાં હોવું જોઈએ. જ્યારે આજે એવા ઘર બની ગયા છે કે મહિનામાં પણ એક વખત એના ઘરમાંથી હસવાનો અવાજ આવતો નથી. ઘરમાં લોકો પ્રત્યે નકરી ધૃણા છે. જ્યારે આપણી આસપાસનું વાતાવરણ સ્વસ્થ ન હોય, ન ખોરાક સારો હોય, ન વિચારો સારા હોય, ન વાતાવરણ સારું હોય, તો પછી આ શરીર બિચારું બીમાર નહીં પડે તો શું થશે? એટલે પહેલાં તો આપણે આસપાસના વાતાવરણને સ્વસ્થ કરવાની જરૂર છે. પ્રકૃતિમાં રચ્યા બચ્યા રહેવાની જરૂર છે. આપણા અંદર રહેલો ક્રોધ, અહંકાર, આ બધા જે દુર્ગુણો છે ને એને દૂર કરવાની જરૂર છે. પોતાનો મેલ પોતાને જ કાપશે એવું ઘણા ઘરડા માણસોની સામે સાંભળ્યું છે. તમે આપણા હંમેશા આપણા માટે બીજાના માટે છળ કપટ હોય, દાવ પેચ રેમા કરતા હોય, ષડયંત્ર જ કર્યા કરતા હોય, એ પણ એના જીવનમાં સુખી ન હોય. એને પણ કેટલી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. સ્વસ્થ કોણ રહી શકે છે? કે જે સ્વસ્થ સામાન્ય વ્યક્તિ છે, કે જેને બીજાની સાથે કોઈ નિસ્બત નથી, બહુ લેવા દેવા નથી, બીજાની પડપછમાં તે પડતા નથી, પોતાનું જીવન સરળતાથી જીવે જાય છે. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. આ તમે ઘણી બધી વખત સાંભળેલું છે. આપણા બોર્ડની ઉપર સુવિચારો પણ લખાયેલા હોય છે. તો એ આપણે જેમ ખોરાકની જરૂર પડે છે એમ આપણે આત્માને પણ ખોરાક આપો. પ્રાર્થનાની અંદર ખૂબ શક્તિ છે. થોડી વાર ધ્યાનમાં બેસવાની ટેવ રાખો. યોગ, ધ્યાન, આ બધા આપણા શરીરને એક પવિત્ર બનાવવાના માર્ગો છે કે જેનાથી આપણે વિખૂટા પડતા જઈએ છીએ. એ તરફ જવાની આપણે જરૂર છે એવી લેખકે છેલ્લા ફકરાની અંદર વાત કરી. અને બને એટલો આપણે મનથી સ્વસ્થ રહેવાનું. જો આપણે મનથી સ્વસ્થ ના હોય તો આપણે ગેરમાર્ગે દોરાઈએ છીએ, ધૂમ્રપાન કરવા ટેવાઈએ છીએ, શરાબ પીવા માટે ટેવાઈએ છીએ. આવું બધું થવું જોઈએ. માણસ ડિપ્રેશનમાં આવે, વધારે કોઈ પણ મુશ્કેલીમાં આવે કે તકલીફો વધી જાય તો એને વ્યસન તરફ એનું જીવન છે એ વળી જતું હોય છે. પછી વળી સમાજમાં કોઈક એવું વ્યક્તિ મળી જાય કે ભાઈ જોયું એને તો બીડી કેટલા વર્ષોથી પીવે છે, કેટલી સિગરેટ પીવે છે, તો એને કંઈ નુકસાન ન થયું, તો એ માત્ર એક તર્ક છે. એવા અઢળક વ્યક્તિ છે કે એના થકી એના જીવન, એનો ઘર બરબાદ થઈ ચૂક્યા હોય છે. પ્રત્યેક માણસને માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. લવ થેરેપી માટે હોસ્પિટલ કે સાયક્રિસ્ટ પાસે જવું પડે છે. ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. જીવન વીમો જરૂરી છે, પરંતુ જીવન શ્રદ્ધા એથી વધારે જરૂરી છે. એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ છે. માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી. લવ થેરેપી માણસને જો બીજા પ્રત્યે પ્રેમ પણ કોઈક દિવસ પ્રેમથી કોઈકને એમને જ પૂછી લે તો પણ એ માણસ હસતો ઉકેલતો થઈ જાય છે. આપણા પરિવારમાં જે સભ્યો રહીએ છીએ ને એને પણ આપણે હૂંફથી રાખીએ, પ્રેમથી રાખીએ, એકબીજા પ્રત્યે લાગણી દર્શાવીએ, એકબીજાને ઉપયોગી થઈએ ને તો પણ આપણું જીવન છે એ સરસ રીતે પસાર થઈ જાય છે. પછી આવી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. વિદેશોની અંદર તમે જુઓ તો લવ થેરેપી તરીકે એક ઉપચાર છે
કે જ્યાં લોકોને સ્નેહથી, પ્રેમથી એને હૂંફ આપવામાં આવે છે, લાગણી આપવામાં આવે છે, અને એનાથી એની આંતરિક શક્તિઓ વધે છે અને ઇમ્યુનિટી પાવર વધવાથી એ કોઈ પણ રોગથી એ બચી શકે છે, અથવા તો એ જે રોગ થયો છે એનાથી એનો બચાવ થઈ શકે છે. એના માટે આપણે ડૉક્ટરો પાસે જવું એ તો ખૂબ શરમજનક હોઈ શકે. આ વસ્તુ તો આપણે જેટલો પરિવારમાંથી મળે એટલું બીજી વ્યક્તિ પાસેથી મળી જ ન શકે. એટલે હંમેશા લાગણીથી અને એકમેકના સહારાથી જીવન જીવવું જોઈએ. બીમાર પડવું ને એ આપણે માનીએ છીએ એટલું સહેલું નથી. હા, જીવન માટેની શ્રદ્ધા હોવી જોઈએ. એટલે આવનારા સમયમાં તમે પણ આવું તંદુરસ્ત જીવન જીવો, તમે પણ લોકોમાં હળીમળીને રહ્યો, પ્રેમથી રહ્યો, બધાની સાથે તમારા ઘરમાં ચાહકો બધાને પ્રેમ આપો, એ વસ્તુ અગત્યની છે. અને ખોટા વ્યસનો તરફ ન દોડાવો, તમારા શરીરને કસાયેલું રાખો, થોડો પરિશ્રમ કરો અને યોગ્ય ખોરાક લ્યો, તો આ શરીરને બીમાર પડવું એ પણ એક મુશ્કેલ પડી જશે. આ વાત સરસ મજાના નિબંધમાં ગુણવંત શાહે કરી છે, જે આપણે ખરેખર જીવનમાં અપનાવવા જેવી છે અને હાલની પરિસ્થિતિમાં તો ખાસ અગત્યની છે. સરસ મજાનો સ્વાધ્યાય છે, તૈયાર કરી નાખજો. પરીક્ષા માટે સારામાં સારી તૈયારી કરજો, પેપર સારામાં સારા લખજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.